રાપરના દરિયાસ્થાન મંદિર ખાતે 66મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો। સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા। શ્રી રવિભાન સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તથા રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ લોહાણા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે દરિયાસ્થાન મંદિર ખાતે 66મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। બપોરે 2 વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ કેમ્પના યજમાન દાતા ઠક્કર બળવંતભાઈ વીરજીભાઈ ગટ્ટા પરિવાર પાલનપુર વાડાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદવાણી, ભરતભાઈ રાજદે, દિનેશભાઈ ચંદે, જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે, યુવા મંડળના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, દાતા પરિવારના પિયુષભાઈ ગટ્ટા વગેરે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। રાજકોટ રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર અલ્કેશ ખેરડિયા, લલિતભાઈ અને વિક્રમસિંહે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી હતી। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડાયાભાઈ ઠાકોર, વેલજીભાઈ લુહાર, ધનસુખભાઈ લુહાર, ગોવિંદભાઈ ઠક્કર, મનોજ ઠક્કર, અરવિંદભાઈ દરજી, ગોવિંદભાઈ ઠક્કર, દાના મહારાજ વગેરે સેવાઓ આપી હતી। યોજાયેલ કેમ્પમાં રાપર તાલુકાભરમાંથી કુલ 180 લોકોએ વિનામૂલ્યે નેત્ર નિદાન કરાવ્યું હતું। 70 જેટલા લોકોને વેલ તથા મોતિયાના ઓપરેશન કરાવવો હોય રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેવું શૈલેષભાઈ ભીંડે તેમની અખબારી યાદીમાં જણાવ્યું છે।